अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सव्वसाहुणं, ऐसो पंच नमुकारो, सब पापपणासनो, मंगलानंच सव्वेसिं, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदे क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छूं। जगत भरना संत पुरुषोनु योगबल, जगत भरना सतपुरुषोनु योगबल અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओं परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। जगतना सर्व जीवो समाधान ने पामो। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो, जगत कल्याण हो।
जगत कल्याण हो। हे अंतर्यामी परमात्मा, हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ। પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે જીવનમાં સમજવાનું શું છે? પંખો થોડો ધીમો રાખો, અવાજ બહુ આવશે, તમને સંભળાશે। આપણા આ વર્તમાન મનુષ્ય ભાવમાં સમજવાનું શું છે? તો કે છે કે આપણે આ દુનિયામાં જન્મ્યા છે, જીવી રહ્યા છે અને એક દિવસ અંત આવવાનો છે। આ આપણું જે જીવન છે એ જીવન ફક્ત કર્મ ભોગવવા માટે જ આવ્યા છે ને ભોગવટો પતી જાય એટલે પતી। ખ્યાલ આવ્યો? અહીંયા થોડું ધ્યાન આપજો પ્રભુ। હા ના, આ તો જસ્ટ તમને હું મારી વાત નથી કરતો, પણ દુનિયામાં કોઈ પણ સાધુ સંત પાસે જઈએ તો ઇઝ ધ રિસ્પેક્ટ વી આર નોટ યુઝ ધ મોબાઈલ ફોન એનીવેર ઇન ધ વર્લ્ડ। તો પ્રભુ સ્વામી પાસે જઈને મોબાઈલ યુઝ કરો તો કેવું લાગે? ઇટ ઇઝ ગુડ। કોઈ આચાર્ય પાસે મોબાઈલ યુઝ કરો તો ઇટ ઇઝ ગુડ। That's the important thing. It is a common respect of any great people, okay? Anyway, એટલે આપણે તમે બેન આવી જાઓ પછી હવે એટલું બધું કામ થશે, આપણે અમારા ગયા પછી પણ થશે જ। હા એમ નહીં, પણ આપણે જે પર્પઝથી આવ્યા છીએ એ પર્પઝ માટે કહું છું। તમે એ કામ પરથી જ આવ્યા નથી, સેકન્ડરી છે ને। હા પછી આ સત્સંગ પતી જાય પછી તમે કામ કરો તો વાંધો નથી। ઓકે ઓકે એનીવે, એટલે કહેવાનો મતલબ કે આપણું જીવન જે છે એ ફક્ત કર્મ ભોગવવાના સાધન રૂપે છે। આપણે માનીએ છીએ કે આ જીવનમાંથી મને સુખ મળશે એ ભ્રાંતિ છે અને દુઃખ મળશે એ ભ્રાંતિ છે। પણ કર્મનો હિસાબ રામકૃષ્ણ મહાવીરને પૂરો કરવો પડે તો એમાં કોઈ ઓપ્શન, એમાં ટાઇટલ તમારે જે આપવું હોય આપો, સુખ બી આપી શકો, દુઃખ બી આપી શકો, કોઈ પણ અવસ્થાને। પણ કુદરત કે છે તે બીજ નાખ્યું છે એનું શું આપું છું? ફળ આપું છું। તે થોરિયાનું બીજ નાખ્યું છે શું આપીશ? અને તે ગોટલી વાવીએ છે તો કેરી આપીશ। હું બીજનું ફળ આપું છું, હું મારી કોઈ વિશેષતા બતાવતું નથી કુદરત। એટલે આપણે જે કંઈ કર્મ કર્યા છે એનું કુદરત શું આપે છે? ફળ આપે છે। એ ફળને આપણે જે ટાઇટલ આપવું હોય આપી શકો છો। સમજાય છે? એટલે આ જીવન સુખ દુઃખને ભોગવવા માટે છે નહીં, પણ કર્મને ભોગવવા માટે છે। આપણે વ્યાખ્યા આપી કે આને સુખ કહેવાય ને આને મંદિરની બહાર કોઈ ભિખારી ઊભો હોય એને આપણે 50 રૂપિયા આપીએ તો એને સુખ લાગે। એ જ મંદિરની બહાર કોઈ BMW લઈને પાછો આવે એને 50 રૂપિયા આપીએ તો દુઃખ લાગે। તો સુખ અને દુઃખ એ ડેફિનેશન છે કે ઇન્ડિવિડ્યુઅલ બિલીફ છે? ઇન્ડિવિડ્યુઅલ। તમને આ મકાન ગમે છે, બીજાને ના ગમે? યસ કે નો? તો સુખ અને દુઃખ ખાલી શું છે? બિલીફ છે।
કોઈ કહેશે મને લગ્ન કર્યા વગર નહીં ચાલે, ને કોઈ કે મારે લગ્ન કરવું જ નથી. તો બંનેની શું છે? બંને બિલીફમાં બંને સુખી જ છે. ખ્યાલ આવ્યો? કેટલાક કહે છે કે ભાઈ અમારે છોકરા નથી એટલે દુઃખી છે, કેટલાક કહે છે એટલે દુઃખી છે. દરેકની શું છે? બિલીફ છે. આ જગત માત્ર બિલીફથી ચાલે છે. તમને લાગે છે કે મને આ ખાવાનું ભાવે છે માટે મને ખાધા પછી આનંદ થાય છે, પણ એ જ વસ્તુ બીજાને નથી ભાવતી. જો વસ્તુમાં સુખનો સ્વભાવ હોય તો બધાને સુખ લાગવું જ જોઈએ. આ તો બિલીફને આધારે લાગે છે, અને બિલીફ નથી તો આપણે આ ડ્રેસ પહેર્યો છે, બિલીફ હોય મારી કે આ ડ્રેસ મને ગમે છે, ખ્યાલ આવ્યો, તો મને આનંદ થાય. પણ બીજાને પહેરાવું તો ના ગમે. તો ડ્રેસમાં સુખ નથી એ તો સાબિત થઈ ગયું. ખાવાની વસ્તુમાં સુખ નથી, ખ્યાલ આવ્યો. મકાનમાં સુખ નથી, મકાને રહેવાનું સાધન છે, સુખનું સાધન સમજાય છે? કોઈ વસ્તુ આ દુનિયામાં એવી નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનું હોય. દાખલા તરીકે સુગર, બધાને એક સ્પૂન સુગર આપું તો બધાને ટેસ્ટ સરખો લાગે કે જુદો લાગે? બધાને એક સ્પૂન સુગર આપું તો ટેસ્ટ સરખો લાગે કે જુદો લાગે? કેમ? સુગરનો સ્વભાવ છે. પણ કપડાનો સ્વભાવ સુખ આપવાનો છે. તમારી બિલીફ છે તો લાગે, ના બિલીફ તો ખ્યાલ આવ્યો? એટલે આ દુનિયામાં સુખ અને દુઃખ માત્ર શું છે? હકીકતમાં કર્મનો હિસાબ છે. શું છે? અને હિસાબ ભોગવવા માટે રામકૃષ્ણ મહાવીર પાસે પણ ઓપ્શન નથી, કમ્પલસરી. હવે સુખ દુઃખના આધારે જીવાતું જીવન, એમાંથી સુખ મેળવવા જે પ્રયત્ન કરીએ છીએ એનાથી રાગદ્વેષ થાય છે નહીં, પણ શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ. કેમ પ્રયત્ન કરીએ છીએ? ગમતી વસ્તુ વધારે મળે અને ના ગમતી ના મળે એના માટેનો પ્રયત્ન. ખ્યાલ આવી ગયો? પણ એ પ્રયત્નમાં સફળતા મળતી એટલે રાગદ્વેષ. ગમતો માણસ જતો રહે, ગમતી વસ્તુ એ જતી રહે, એટલે પાછું રાગ થાય કે આ ફીરતી ક્યારે મળશે. અને ના ગમતી વ્યક્તિ જાય નહીં એટલે પાછું દ્વેષ. એટલે રાગ અને દ્વેષની ઘટમાળ ચાલ્યા જ કરે છે જીવનની અંદર. સમજાય છે? અનાદિકાળથી આવું ચાલે છે. ત્યારે કુદરત કહે છે કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. હું તો બીજનું ફળ આપું છું. શું આપું છું? કયું બીજ? કર્મનું બીજ. એનું શું આપે છે? કર્મ કયા અવતારનું? ફળ ક્યારે મળે? મહેનત બીજમાં હોય કે ફળમાં? ને ફળમાં? તારે આપણને તો ફળમાં મહેનત લાગે છે. એનું નામ ભ્રાંતિ. જન્મો તારે મા બાપ નક્કી નહીં કરવાના, ફળ. ભાઈ બહેન નક્કી નહીં કરવાનું, રહેવાનું ઘર નક્કી, ધર્મ નક્કી, ગામ નક્કી, પડોશી નક્કી, કાકા મામા ફૈબા ફુવા નક્કી, તમારું નામ પણ નક્કી. જો બોલતા નથી. રિઝલ્ટમાં તમારી પાસે ચોઈસ જ ના હોય. રિઝલ્ટ કોને કહેવાય? ફરજિયાત. તમને તમારા મધર કે આ તારું ભાઈ છે તમારે માની જ લેવાનું, નો ક્વેશ્ચન. જો બોલતા નથી કે કરાય આ તારા મામા છે, બસ માની લેવાનું. હવે ખ્યાલ આવી ગયો? જે વસ્તુ ફરજિયાત છે એમાં ઓપ્શન. એટલે આ બધા કર્મના ખેલ છે. જીવન શું છે? કર્મના ખેલ. અને આ કર્મના ખેલની અંદર માણસને સમજાતું નથી કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય. એની લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ જગ્યાએ નથી.
એક બાજુ કે છે મન વચન કાયાથી અમે કર્મ ભોગવીએ છીએ ખરા, અને બીજા કર્મ બાંધીએ છીએ ખરા. આ ભ્રાંતિ છે. બાંધનારો ભાગ એક્ઝામ અને રિઝલ્ટ એ હંમેશા કેવા હોય, પણ આમાં ખબર પડતી નથી. આમાં ખબર નથી પડતી. કેમ? કારણ કે ડેફિનેશન નથી. શું નથી? વ્યાખ્યા નથી. ત્યારે જ્ઞાની ભગવાન તો વ્યાખ્યા આપે છે કે જન્મથી મોત સુધી મન, વચન અને કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું કર્મ ફળ છે. શું છે? કર્મ નથી. જે કર્મ કર્યું તું ગયા અવતારમાં એનું શું છે? છેલ્લા શ્વાસ સુધી શું છે? ખ્યાલ આવ્યો? તમે મારામારી કરો તોય કર્મ ફળ, અને ધાર્મિક ક્રિયા કરો તોય કર્મ ફળ, તપ જપ કરો તોય. ખ્યાલ આવ્યો? જે 5 ઇન્દ્રિયોથી જોઈ અને અનુભવી શકાય છે એ બધું કર્મ. તો કે કર્મ કોને કહેવાય? બીજ. તો કે કર્મ એટલે ભાવ. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં ખ્યાલ આવ્યો? ખરાબ કરનારો, ચોરી કરનારો માણસ ચોરી ન કરવાના પણ ભાવ, અરે ચોરી ન કરનારો ચોરી કરવાના પણ ભાવ કરી શકે. તો એક્ઝામ ને રિઝલ્ટ બંને વસ્તુ કેવી છે? જે રિઝલ્ટ નો ભાગ છે ત્યાં એક્ઝામ, ને જ્યાં એક્ઝામ નો ભાગ છે ત્યાં રિઝલ્ટ. પણ આ વસ્તુનો ફોડ કોઈ ધર્મગુરુ પાસે પડે નહીં. બધા જ કે તપ કરો, જપ કરો, માળા ગણો, એનાથી પુણ્ય બંધાય. યસ કે નો? બોલો. પણ ભગવાન મહાવીરના નિમિત્તે લાખો લોકો મોક્ષે ગયા તો ભગવાનને પુણ્ય ના બંધાયું અને માટે મોક્ષે ગયા. તો પછી એનો કોઈ જવાબ આપતો જો બોલતા નથી. જેના નિમિત્તે લાખો લોકો મોક્ષે ગયા તો એને પુણ્ય બંધાવવું જોઈએ ને. તો મહાવીરને પુણ્ય બંધાયું, અને બંધાય તો મોક્ષે. સમજાય છે? ક્રિયાથી કર્મ બંધાતા નથી, ભાવથી બંધાય છે. અને ભાવ અજ્ઞાનથી થાય છે. અને મહાવીરને અજ્ઞાન નહોતું એટલે ભાવ નહોતા. પણ ગયા અવતારમાં બાંધેલા કર્મો એના આધારે આ મહાવીરનું બાહ્ય જીવન હતું. એ જીવનનો એન્ડ થઈ ગયો, નિર્વાણ થઈને મહાવીરનો આત્મા ક્યાં ગયો? મોક્ષે ગયો. શરીર તો અહીંયા જ બાળી નાખ્યું. ખ્યાલ આવ્યો? એટલે મોક્ષે જવા માટે અજ્ઞાન કાઢવાની જરૂર છે. શેની જરૂર છે? કારણ કે કર્મ અજ્ઞાનથી બંધાય છે. શેનાથી બંધાય છે? અને અજ્ઞાન શું છે? આ શરીર એ મારું છે. મન, વચન, કાયા હું ચલાવું છું. જન્મ, જીવન, મૃત્યુ મારા છે. આ બધા અજ્ઞાનની વ્યાખ્યા આપું છું. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે. શુભ અને અશુભ ક્રિયા હું કરું છું. આ સત્તા સંપત્તિની માલિકી મારી છે. સુખ દુઃખ હું ભોગવું છું. આ બધું અજ્ઞાન છે. એના આધારે કર્મ બંધાય છે. આ અજ્ઞાન ક્યાં છે? દ્રષ્ટિમાં. મન, વચન, કાયામાં નથી. મન, વચન, કાયા આરતી ઉતારે છે ને અંદર દ્રષ્ટિ કહે છે કે હું આરતી ઉતારું છું. એ અજ્ઞાન છે. આરતી ઉતારે એ અજ્ઞાન. શરીર ઉપવાસ કરે છે એ અજ્ઞાન નથી. હું ઉપવાસ કરું છું એ અજ્ઞાન છે. તો એનાથી પુણ્ય બંધાશે. પણ અજ્ઞાન નહીં જાય. કાઢવાનું શું છે? કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું, દેહાધ્યાસ. આ કાઢવાનું છે. એની જગ્યાએ મેં કર્યું,
મેં ભોગવ્યું, મારું છે. એનાથી પાછું અજ્ઞાન પાકું થાય છે. પાપ પુણ્ય બંધાય છે, પણ પાકું શું થાય છે? જેનાથી જન્મ મરણ ચાલુ રહે છે. તો જ્ઞાનીઓ શું કરે છે? અજ્ઞાન ખલાસ કરી નાખે છે. જે અંદર છે બહાર નથી. બહાર તો પરિણામ છે. શું છે? એટલે પરિણામ વાળું જે જીવન છે એ તો ફરજિયાત તમારે પૂરું થવાનું જ છે. આ જે શ્વાસોશ્વાસની શરૂઆત થઈ એનો એન્ડ એની મેતે આવવાનો છે, લાવવાનો નથી. ખ્યાલ આવ્યો? અને શ્વાસોશ્વાસની સાથે ભોગવટાના કર્મો પણ પૂરા થવાના જ છે. તમારી પાસે ચોઈસ નથી. ખ્યાલ આવ્યો? એટલે બાહ્ય જીવન માટે મારે મહેનત કરવી પડે છે, વિચાર કરવો પડે છે, બહુ બુદ્ધિ લગાવવી પડે છે. એવું જે માનીએ છે એ ભ્રાંતિ છે. આ મિકેનિકલ શક્તિ છે. કેવી? સોફ્ટવેરના પ્રોગ્રામથી તૈયાર થયેલી. આપણે સોફ્ટવેરના ઉપયોગને ફ્રીડમ કહીએ છીએ. ભાઈ સોફ્ટવેર પાસે ફ્રીડમ હોય તો હાર્ડવેર પાસે હોય. બે મિકેનિકલ. કેવા? ખ્યાલ આવ્યો? સોફ્ટવેર એટલે ગયા અવતારનું કર્મ, હાર્ડવેર એટલે મન વચન કાયા. જેનાથી સોફ્ટવેરથી બાંધેલા કર્મને ઇમ્પ્લિમેન્ટ બાય માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન, so that you can't any change in a hardware. આ હાર્ડવેર ને લોકો બદલવા જાય છે. હે? બદલાય? છૂટા રહેવું જુદી વસ્તુ છે. બદલી શકાય? હા, છૂટું રહી શકાય મશીન થી. આ મશીન છે. શું છે? પ્રોગ્રામ થી ચાલે છે. શ્વાસોશ્વાસ થી ચાલતું મશીન. શેનાથી ચાલે છે? જેમ આપણી ગાડી પેટ્રોલ થી ચાલે છે, એમ આ મશીન શેનાથી ચાલે છે? શ્વાસ બંધ કરી નાખો તો મશીન દ્રષ્ટિ જે છે એને આપણે દ્રષ્ટિ એમ કહીએ છીએ કે જે સનાતન સત્ય છે એને સનાતન સત્ય સમજવું, અને જે રિયલ સત્ય છે એને રિયલ સત્ય સમજવું, રિલેટિવ સત્ય સમજવું. એ આખી જો તમારા અંદરની અંદર સેટ થઈ ગયું હોય તો એ સમ્યક દર્શનનો પણ પાર્ટ જ છે. યસ. રિલેટિવ સત્ય એટલે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું સત્ય. એ સત્ય એ કુદરતનું છે. કોનું છે? ધારો કે આ શરીર તો કોનું છે? પંચમહાભૂતનું બન્યું છે. પંચમહાભૂત કોના છે? કુદરતના. એને જીવતો રાખવા માટે હવા, પાણી, ખોરાક કોણ આપે છે? કુદરત આપે છે. એને પચાવીને લોહી કોણ બનાવે છે? કુદરત બનાવે છે. આખા બોડીમાં સપ્લાય કોણ કરે? 24 કલાક કુદરત કરે છે. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? કુદરત કરે છે. એ છેલ્લે પંચમહાભૂત ક્યાં ભળી જાય છે? કુદરતમાં. માટે મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચના રિલેટિવ સત્ય છે, પણ કુદરતી રચના છે. એને કુદરતી રચના જોશો તો કુદરતની એક્ઝામમાં પાસ, નહીં જોશો તો મારું શરીર બોલશો તો ફેલ, કુદરતનું બોલશો તો પાસ. તમે મારું બોલી શકો ખરા, પણ ક્યારે હાથે લઈ જવાના હોય જો બોલતા નથી. લઈ જવાના હોય તો બોલો. તમે કોઈ દુકાનમાં પરચેસ કરવા ગયા, 500 રૂપિયાની આપીને વસ્તુ લીધી, પેલો કે દુકાનની બહાર નહીં લઈ જવાનું, તો તમારે કહેવાય? અહીંયા સમજણ પડે, અહીં નથી પડતી. એમ કુદરત કહે છે ભાઈ આ શરીર છે ત્યાં સુધી, જેવું શરીર પતી ગયું પછી લઈ જવાશે નહીં. ત્યારથી સમજવું પડે કે આપણું હોય તો ગમે ત્યાં લઈ જઈ શકીએ, પણ આપણું છે જ નહીં. આ અહીંયા સમજવાનું છે માલિકી.
દુનિયામાં 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિના મન વચન કાયા બધું જ કુદરતનું હતું, છે અને રહેશે. કુદરતે તમને ટેમ્પરરી સફરિંગ માટે આપ્યું છે. સફરિંગ પતી જાય એટલે શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો લઈ લેવાનું. તમારી પાસે ઓપ્શન નથી. હવે આ વાતને સમજાવવા માટે ધર્મ વચ્ચે ક્યાં આવ્યો, ભગવાન વચ્ચે ક્યાં આવ્યા, ક્રિયા વચ્ચે ક્યાં આવ્યું? આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ ધર્મ શા માટે આપણે કરીએ છીએ. ધર્મ કરવા પાછળનો આપણો હેતુ એવો હોય છે સંસારનું સુખ મળે. વિચારવાનું એ કે સંસારનું સુખ મળે છે ખરું, માનવાનું. ક્યારે માનવાનું? કારણ કે સુખની પરિભાષા કરવા જઈએ આપણે ત્યાં મેઇન પોઈન્ટ એ આવે છે કે વ્યક્તિ અલગ અલગ છે. સુખની જે ભાષા છે, સુખની પરિભાષા અલગ અલગ છે બધાની, દરેકને અલગ અલગ છે. એટલે સુખ અને દુઃખ એ વસ્તુ શું છે એ એક્ઝેક્ટલી સમજાય તો તમને રિયલ સત્ય તરફનો માર્ગ મળે. અમુક માણસે જમ્યા પછી પાણી આપો તો ઝઘડો થાય, ને અમુક માણસે જમ્યા પછી પાણી ના આપો તો ઝઘડો થાય. જો બોલતા નથી, હોટલમાં જાઓ જો ખબર પડે પાણી આપવા ના પાડે તો શું થાય? અને જેને નિયમ છે કે ભાઈ પીવાનું નથી, પેલું કે ભાઈ પીઓ પીઓ, ખાઈ જમ્યા પછી તો કે ભાઈ મારે નિયમ જમ્યા પછી 1 કલાક સુધી પીવાનું. તો બંનેના શું છે? પોતપોતાના નિયમ છે કે માન્યતા છે. આમાં કઈ સનાતન સત્ય નથી, દરેકની પોતપોતાની માન્યતા છે. ખ્યાલ આવ્યો? આ બધા જેમ 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 મોટા થઈએ ને એ બધા નિયમો બધા હાજર થાય. ખ્યાલ આવ્યો? 30, 35, 40, 50 વર્ષ સુધી કોઈ નિયમ નહીં, તોય હરતા ફરતા હોય. એકે નિયમ. રાતના 12 વાગે ખાય તોય વાંધો નહીં, 2 વાગે ખાય તોય વાંધો નહીં, પાણી પીવે તોય વાંધો નહીં, ના પીએ તોય વાંધો નહીં, ઊંઘે તોય વાંધો નહીં, ના ઊંઘે તોય. અમુક ઉંમર થાય પછી આ બધા પ્રશ્નો ઊભા થાય. કારણ કે મશીન શું થાય છે? ઘસારો, ડેપ્રિસિએશન, ઘસારો પહોંચે. એટલે પહેલા 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ તો ગાડી બરાબર ચાલે, પછી શું થાય? પછી ઘસારો પહોંચે, ખર્ચો માગે. આ મશીન પણ શું માગે છે? 50 વર્ષ પછી ખર્ચો માગે. ગાડી તો ચલાવવાની, પછી ખર્ચો કરવો પડશે. હવે કુદરતના કાનૂન મુજબ જે કંઈ હૃદયમાં આવે છે એમાં આપણે ફેરફાર તો નથી કરી શકતા. બિલકુલ નહીં. પરંતુ આપણે એ વખતે આપણામાં જાગૃતિ કેટલી છે કે વાય ધીસ હેપન, અને જે પ્રકારના તમારા ભાવ હોય, જે પ્રકારના ભાવ કે ભાઈ આ જે આવ્યું છે એ મારા જ ફળનું કર્મનું ફળ છે, કર્મનું ફળ છે, એ તમે એક્સેપ્ટ કરો તો તમને છૂટાપણાનો અનુભવ થઈ ગયા છે. અને અમારી તકલીફ શું થાય છે? કેમ આવ્યું એ ક્વેશ્ચન જ અમે સમજાવો. આમાં સમજણમાં ભૂલ ક્યાં થાય છે કે મારા કર્મનું ફળ એટલે આના કર્મનું ફળ એવું માને છે. બસ આ મોટી ભૂલ છે. હવે ખ્યાલ આવ્યો? મારા કર્મ એટલે કોના કર્મ? શરીરના કર્મ. આ શરીરે કર્મ કર્યા હતા કે કયા શરીરે કર્યા હતા? અને ભોગવે છે સ્વામીજી ગયા શરીરે દેવતા કર્યા. આ શરીરે ના કર્યો તો ગયા શરીરની દેવતા કર્યા. ના, ગયા શરીરની હાજરીમાં કર્મ બંધાયા હતા અને આ શરીર દ્વારા ભોગવાય છે. પણ જ્યારે આપણે બોલું મેં ભૂલ કરી ત્યારે આપણે સેન્ટરમાં લઈએ છીએ, તે ભૂલ કરી ત્યારે શરીર સેન્ટરમાં આવે છે. હવે ખ્યાલ આવે છે? આપણી ભૂલ ક્યાં થાય છે? ભૂલ ગયા અવતારમાં અજ્ઞાનતાથી થયેલી છે. એના ભોગવટા માટે આ કુદરતે શરીર, સંજોગો અને શક્તિ ત્રણેય વસ્તુ કોણે આપી? શરીરે કુદરતે આપ્યું, સંજોગો કુદરતે આપ્યા અને શક્તિ પણ. આધ્યાત્મિક માર્ગનો મૂળભૂત મારી સમજણ એવી બેસે છે કે જન્મથી મૃત્યુ સુધી જે કંઈ થઈ રહ્યું છે એનું તમે કેવી રીતે એક્સેપ્ટ કરો છો કે રિયલમાં અને રિલેટિવમાં આ બે વચ્ચેનું ભેદ વિજ્ઞાન એ મહત્વની વસ્તુ બને છે કે આ રિલેટિવની અંદર જે કંઈ બની રહ્યું છે એ મારા કર્મનું ફળ છે અને રિયલની અંદર મારે પુરુષાર્થ કરવાનો છે અને એના માટે
અજ્ઞાન દૂર કરવામાં તમારે સમજ પાકી કરવાની છે, અને સમજ એ દર્શન છે. હા, પણ તમે બોલ્યા કે મારા કર્મનું ફળ છે, એ ફળની અંદર શરીર, સંજોગો, શક્તિ બધું આવી જવું જોઈએ. અત્યાર સુધી કર્મના ફળ જ્યારે બોલતા હતા ત્યારે શું માનતા હતા? આને કર્મના ફળ છે માટે આ ભોગવે છે. જો કે છે એને બાજુ છે તો ભોગવે છે ને, એ પ્રકૃતિને કહેતા હતા. રાઈટ કે રોંગ? ધીસ ઇઝ રોંગ હતું યાર. હવે ક્યાં લઈ ગયો? આ શરીર તો બાજુ જ નથી, આ તો ફ્રેશ શરીર મળ્યું. એટલે ત્યાં બિલીફને પાકી કરવાની છે. ને બિલીફની પહેલા અજ્ઞાન તો કાઢો કે આ દુનિયામાં કોઈનું શરીર ભૂલ કરી શકે? બોલો. હું શરીર પૂછું છું, ભાવ શબ્દ એડ ના કરશું. હું જે પૂછું છું, કોઈનું પણ શરીર ભૂલ કરી શકે? શરીર પોતે સ્વતંત્ર નથી, માટે ભૂલ ના કરે. અને આપણે ગુનેગાર કોને જોઈએ છે? ત્યાં રોંગ છે. પેલા એકડો કાઢો ને કે શરીર ભૂલ ના કરે કોઈનું પણ, માટે શરીરને ગુનેગાર ના જોવાય. એકડો પેલા કાઢો. શરીર કુદરતે આપેલું રેડીમેડ મશીન છે કર્મ ભોગવવાનું. તમે માનવીય કર્મ કર્યા, મનુષ્ય ભોગનું બોડી આપ્યું. પાશવી કર્મ કર્યા, પશુનું બોડી આપ્યું. રાક્ષસી કર્મ કર્યા, નરક ગતિનું બોડી આપ્યું. ડિવાઇન કર્મ કર્યા, દેવલોકનું બોડી આપ્યું. બોડી કેમ આપ્યું? કર્મ ભોગવવા માટે. પણ બાંધ્યા હતા ક્યારે? તો એ શરીરે બાંધ્યા એવું કહેવાય? માટે કીધું જ્ઞાની ભગવંતોએ કે આ દુનિયામાં કોઈ પણ જીવ ગુનેગાર. માટે મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું. કારણ કે પ્રકૃતિ તો ભૂલ કરે જ નહીં ને. ભૂલ તો ભાવથી થાય છે, અને ભાવ અજ્ઞાનથી થાય છે, જે બહાર દેખાતા ના. આપણે તો દેખાય છે એની ભૂલ કાઢીએ છીએ. યસ કે નો? તો પેલા અજ્ઞાન તો કાઢો. ભૂલ કરે છે કોણ? કરે છે કોણ એ સમજે તો ભલે. હું કરું એ હું કરું તે કરે તેવો કરે ભ્રાંતિ છે. તે ભ્રાંતિ છે. આ ભ્રાંતિ નીકળતી નથી. આ શરીર પાસે તો શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. એટલા માટે તો જે 5 સમય કીધા છે, પ્રવેગ, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ, એ આની સાથે સેટ થાય ને. એ પરિણામમાં છે. પરિણામ ભોગવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ, આ 5 કારણો ભેગા થાય ત્યારે કાર્ય બને. અને આ 5 કારણો કુદરત ભેગા કરે, રિઝલ્ટ એને આપવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે સંજોગો ભેગા કરવા શક્તિ આપી આ કામ કુદરતનું. કે ભાવ સાથે કોઈ સંબંધ જ નથી. ગયા અવતારનો, આજનો નહીં. આજના ભાવનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે. તમારા જન્મ પહેલા આખી લાઈફનું પેકેજ તૈયાર થઈ ગયું છે. શ્વાસોશ્વાસની સાથે એનું નામ આયુષ્ય કર્મ. 4 પ્રકારના ઘાતી કર્મ, નામ, ગોત્ર, વેદની આયુષ્ય લઈને આવ્યા છો. ક્યારે મરવાનું એ નક્કી. પછી નવું કર્મ બાંધવું એ ભોગવવા માટે શ્વાસ ક્યાંથી લાવો ને સમય ક્યાંથી લાવવો? લાઈફ તો નક્કી થઈ ગઈ જન્મતા પહેલા કે તમારું કેટલું આયુષ્ય છે, શ્વાસોશ્વાસ કેટલા છે, બધું નક્કી થઈ ગયું. એ સનાતન સત્ય છે. એટલે આજે કોઈ કર્મ બાંધો તો આજે ભોગવટામાં આવે નહીં. અને આજે જે ભોગવો છો એ આ અવતારનું કર્મ નથી. માટે આ જગતમાં કોઈ દોષિત અને દોષિત જોવું એ આપણી અજ્ઞાન દ્રષ્ટિ છે. એ અજ્ઞાન દ્રષ્ટિથી રાગદ્વેષ થાય છે. મને કોઈએ હેલ્પ કરી એવું માનું છું એટલે રાગ થાય છે. મને કોઈએ નુકસાન કર્યું એટલે દ્વેષ થાય છે. પણ કરનાર છે જ નહીં કોઈ. આ તો બધા એકાઉન્ટના સેટલમેન્ટ છે. પ્રીવિયસ બર્થના કર્મના એકાઉન્ટના શું છે? સેટલમેન્ટ છે.
એ પાકું સમજવાનું છે. બસ. કારણ કે આ જગતમાં જન્મ્યા પછી જે કંઈ જીવન જીવી રહ્યા છે એમાં એટલું સમજવાનું કે આ દુનિયામાં કશું મેળવવા કે ગુમાવવા નથી આવ્યા. મેળવવાય નથી આવ્યા ને કેમ? બધા માટે એક જ પ્રિન્સિપલ, આવો તારે કશું લાવવાનું નહીં, જાઓ તારે. પછી મેળવવાનું ગુમાવવાનો સબ્જેક્ટ આવ્યો કેમ? લઈને નતો આવ્યો તો હું કશું ગુમાવવાનો હતો? લઈને જવાનું નથી તું મેળવી કશું કહેવાય? ખાલી હિસાબની ચુકવણી છે. શું છે? અજ્ઞાન મહત્વની વસ્તુ. અજ્ઞાનને જેટલું દૂર કરવાનો આપણે પુરુષાર્થ કરીએ બસ એ જ આનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બસ એટલે ડેવલપમેન્ટ ઓટોમેટિક થાય છે. દર્શનમાં એ વસ્તુ તમે એપ્લિકેશનમાં લઈ શકો છો. આપણે હવે શું કરવાનું? નેક્સ્ટ ભાવ માટે શું કરવાનું? પુરુષાર્થ. નેક્સ્ટ ભાવ માટે એ જ પુરુષાર્થ કરવાનો, બધા જ સંજોગોમાં લક્ષમાં રાખવું કે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા જ છું. બાકી બધું કુદરતી રચના છે. હવે કુદરતી રચના હોય એમાં માલિકીપણું, કર્તાપણું, ભોગતાપણું કરવાની જરૂર નથી. યસ કે નો? કુદરતનું છે તો પછી હવે ઘણાને એવું લાગે કે હું આટલી મહેનત કરીને કમાયો ને આટલો બંગલો બંધાયો, એ કુદરતનું કઈ રીતે કહેવાય? તારે મેં કીધું આ શરીર કોનું છે? બોલતા નથી. આ શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કોના? આ લોહી બન્યું કોણે બનાવ્યું? તો પછી તમારું છે શું? બોલતા નથી. બોલો, શું છે તમારું? નથી પંચ મહાભૂતનું શરીર, નથી હવા પાણી ખોરાક, નથી તમે લોહી બનાવતા, નથી તમે સંજોગો ઊભા કરી શકતા. બધું કુદરત કરે છે ને માનીએ છે. એ અજ્ઞાનથી કર્મ, ક્રિયાથી કર્મ નથી બંધાતા. ક્રિયાથી કર્મ, કર્મ ભાવથી બંધાય છે અને ભાવ અજ્ઞાનથી થાય છે. જ્યારે તમને બધું કુદરતી રચના દેખાય તો ભાવ કેવી રીતે થશે? સારું કે ખરાબ? જે છે કુદરતનું છે. લાખો માણસોને મારી નાખ્યા, કુદરતી રચના. રોજ લાખો માણસ જન્મે છે, કુદરતી રચના. તો એને પાપ પુણ્ય લાગતું? પણ મેં કર્યું તો પછી પાપ પુણ્ય? મેં એ અજ્ઞાન છે. અવસ્થા અજ્ઞાન, અવસ્થા માત્ર. પણ અવસ્થા પાછળ જે બિલીફ છે ને એમાં અજ્ઞાન છે. હવે ખ્યાલ આવ્યો? અને કાઢવાનું શું છે? અને લોકો સુધારે છે શું? કે જેને બાળવાની છે. અને છે કોણ? કુદરતની. અને પાછું બાળવાની છે. અને સુધારીને શું કરવાનું? દૂર કરવા માટે શું કરવું? કયા પ્રયાસો કરવા છે? કેવી રીતે? બોલવાથી થઈ જાય કે અજ્ઞાન દૂર કરવું? આ બધી અવસ્થા કુદરતી રચના જોવાની ટ્રેનિંગ પાડો. દ્રષ્ટિથી, આંખોથી નહીં, દ્રષ્ટિથી. એ તો પ્રેક્ટિસ થી આવે ને. તો બીજી કઈ રીતે આવે? સ્ટાર્ટિંગમાં તો ના જઈ શકે ને. ડોક્ટર થવા માટે 30 વર્ષ ભણવું પડે. જો બોલતા નથી. હું 3 વર્ષ ચોપડીમાં જ નાખું ડોક્ટરને, થઈ ગયું ડોક્ટર? તો કે નહીં, ટ્રેનિંગ. તો પછી ટ્રેનિંગ વગર તો કેમનું થાય? દરેકમાં ટ્રેનિંગ તો. લગ્ન કર્યા પછી હસબન્ડ વાઈફને પણ હસબન્ડ વાઈફ બનવા માટે શું જોઈએ? ટ્રેનિંગ. નહીતર થાય? લગ્ન કર્યા એટલે ટાઇટલ મળ્યું, ટ્રેનિંગ તો બાકી જ છે હજુ. યસ કે નો? આખી જિંદગીમાં 50 વર્ષ થાય મેરેજ લાઈફના, પછી ખબર પડે કે હસબન્ડ કોને કહેવાય ને વાઈફ કોને કહેવાય.
It's not title, it is an experience. It is a એક્સપિરિયન્સ. લગ્ન કર્યા એટલે એક્સપિરિયન્સ નથી મળ્યો, લગ્ન કર્યા એટલે ટાઇટલ મળ્યું. એક્સપિરિયન્સ તો પછી થશે. એ પણ હિસાબ છે. હે ન સમજી શકે એકબીજાને એ ના હિસાબ છે. સમજી શકે કે ના સમજી શકે, એક્સપિરિયન્સનો મેં દાખલો આપ્યો. એમણે કીધું ને કે ભાઈ આ કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા હોય તો સમજી ગયા, પછી કેવી રીતે થશે? મેં કીધું પ્રેક્ટિસ. એના માટે આ દાખલો આપ્યો. પ્રેક્ટિસ વગર ખ્યાલ આવ્યો? તમે લગ્ન કર્યા 10 વર્ષ સુધી જુદા જ રહ્યા છો તો કોઈ પ્રેક્ટિસ થઈ? જ્યારે ભેગા થાય ત્યારે પ્રેક્ટિસ શરૂ થશે. એવું નહીં કે 10 વર્ષ થઈ ગયા એટલે પ્રેક્ટિસ થઈ ગઈ, હાથે રહ્યા જ નથી તો પછી. હવે ખ્યાલ આવી ગયો? પ્રેક્ટિસ પ્રેક્ટિસ જ માણસને પરફેક્ટ બનાવે. અને અહીંયા પ્રેક્ટિસ શબ્દ ખાલી દ્રષ્ટિ માટે વપરાય છે, તેના માટે ક્રિયા માટે નથી વપરાતો. અને દુનિયામાં પ્રેક્ટિસ શબ્દ ક્રિયા માટે વપરાય છે, બસ. ખ્યાલ આવ્યો? એટલે ક્રિયાથી પ્રેક્ટિસ, આપણે દ્રષ્ટિથી પ્રેક્ટિસ કરવાની છે. જેમ આપણા મધરે કીધું કે આ તારા મામા છે, એટલે આખી ઈડ શું દેખાય? કારણ કે તમારી દ્રષ્ટિમાં શું થઈ ગયું? એવું જો તમને આ મન વચન ગાયા ને આ આખી દુનિયા અને બધી અવસ્થા કુદરતી રચના દેખાતી થઈ ગઈ, પછી પ્રેક્ટિસ જરૂર ફિટ થઈ ગયું. તો કે આ બધું કુદરતી રચના છે, હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. પતી ગયું. હવે મારે આ જગતમાં મેળવવાનું, ગુમાવવાનું, રાગદ્વેષ કરવાનું રહ્યું? માલિકીપણું, પૂરતાપણું, ભોગતાપણું, દેહાદ્યાસ રહ્યો નહીં. બધું કુદરતી. પછી કોઈ પુરુષાર્થ નહીં કરવાનો. જો દ્રષ્ટિમાં ફિટ થઈ ગયું તો ફિટ શેમાં કરવાનું છે? દ્રષ્ટિ. સ્વામીજી, વ્યવહારમાં ફિટ કરવાની જરૂર નથી પડતી, ત્યાં ઓટોમેટિક કામ કરે. મામા કહી દીધા એટલે લાઈફ ટાઈમ મામા રહે. અહીંયા આપણે શુદ્ધાત્મા દર વખતે ફિટ કરવા પડે, કુદરતી રચના ફિટ કરવી પડે. એનું કારણ એ છે કે આ રિલેટિવ સંસ્કારનો અભ્યાસ તો અનંત અવતારથી છે. એ આજનું નથી. હવે સમજી ગયા? કુદરતી રચના જોવાનું કોઈ શીખવાડ્યું નથી તમને? યસ કે નો? દરેક અવતારમાં આપણે છોકરા થયા, બાપ થયા, પતિ થયા, પત્ની થયા, બાળકો થયા, કાકા થયા, મામા થયા. એટલે આ તો અભ્યાસ છે. આ અભ્યાસ નથી. માટે શરૂઆતમાં અઘરું લાગે છે, પણ છે તો સહેલું છે. કારણ કે બાહ્ય કોઈ ક્રિયા નથી. તમે શું પૂછતા? વિજ્ઞાનની દ્રષ્ટિએ આયુષ્ય તૂટે છે ખરી? એવું નાનપણમાં જૈન ત્રણ શીખવાડ્યું કે 7 કારણો આયુષ્ય તૂટે છે. ધારો કે ડૂબી જવાથી, આપઘાત કરે, મને યાદ નથી બીજા કારણ છે. પણ વિજ્ઞાન શું કહે છે એની પાસે? જો વિજ્ઞાન સિદ્ધાંત ઉપર ચાલે છે, શ્રદ્ધા ઉપર નહીં. નથી ચાલતું. વિજ્ઞાન એ કહે છે કે તમારો જન્મ થયો એ પહેલા તમારું જીવન સુનિશ્ચિત હતું, છેલ્લા શ્વાસ સુધી આયુષ્ય કર્મ સહિત. એમાં પ્લસ માઇનસ. હવે કોઈ વ્યક્તિ કે આને આપઘાત કરીને મરી ગયો, શું થયું? આપઘાત કરીને મરી ગયો એટલે આપણે દેખીતું લાગે કે આ પ્રી એક્સપાયર્ડ છે. ખ્યાલ એવું લાગે આપણને, પણ એવું છે એ એના કર્મનું ફળ છે. ખ્યાલ આવ્યો? જીવતા મરવું એ સહેલું સમજાય છે કે નહીં? લાગે તમને? 80 વર્ષના હોય તો કે મરવું નથી મારે, કે ખ્યાલ આવ્યો? અને જે માણસ આપઘાત કરે, જીવતો મરે છે, એ કેવું અંદરથી પ્રિપેરેશન લઈને આવ્યો હશે કે જેથી ડૂબીને મરી શકે. ઇટ્સ નોટ ઇઝી. ખ્યાલ આવ્યો? પણ he prepared mentally in a previous birth with his brain and ego. એ અહીંયા કામ કરે છે, સંજોગો આવે ત્યારે. એ જ બીજ પ્રમાણે કશું ઇફેક્ટ કોઝ વગર ના આવે
રિઝલ્ટ એક્ઝામ વગર ના આવે. ઇટ્સ અ પ્રિન્સિપલ. આમાં કોઈ ચમત્કાર શબ્દ ના આવવો જોઈએ. ઝૂમના ક્વેશ્ચન લેવા છે હે? ઝૂમના ક્વેશ્ચન લેવા છે. ના ના ના, એ તો પછી લાગુ ચાલે. વાંધો નથી. એને બે પ્રકારે પાડેલા હતા આયુષ્યના સોપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય. હે? સોપક્રમ આયુષ્ય અને નિરુપક્રમ આયુષ્ય એ પ્રકારે પાડેલા છે શિક્ષણમાં શીખવાડે. એટલે- લૌકિક બધું એટલે રિલેટિવ. એટલે એક આઈડેન્ટિફિકેશન માટે કહીએ તો કે બરાબર છે. આઈડેન્ટિફિકેશન માટે, બાકી કર્મના સિદ્ધાંતની બહાર છે એવું ના કહેવાય. બરાબર છે. ખ્યાલ આવે? એનો ઇન્ડિપેન્ડન્ટ પાવર છે એવું નહીં કહેવાય. ખ્યાલ આવે? નહીં તો કર્મનો સિદ્ધાંત ફેલ થાય. ફેર થાય, ફેર થાય. આ દુનિયામાં રામકૃષ્ણ મહાવીર સહિત કોઈની પાસે કોઈ પણ પ્રકારની ફ્રીડમ નથી. માટે રામની ઈચ્છા ના તો રામાયણ થયું, થઈ ગયું, થઈ ગયું. કૃષ્ણની ઈચ્છા ના તો મહાભારત થયું, ને મહાવીરની ઈચ્છા ના હોય તો ગુસાલ કે તેજલ વિશે ફેંકી. વિચાર કરો ને, કોની મરજીથી થાય છે એમ કોને? મરજી કુદરતની. તમારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કામ નહીં કરે. અને તીર્થંકરના માતા પિતા નિયમથી મોક્ષે જાય લોકો. હે? તીર્થંકરના માતા પિતા નિયમથી મોક્ષે જાય. છેલ્લું જાય છે. યસ. છેલ્લો પર ભાઈ બહેન જાય કે નક્કી નક્કી નહીં. નહીં. માતા પિતાનું કરવું પત્ની પણ જાય નક્કી નહીં. એ નક્કી નહીં. એટલે બહુ સમજવા જેવું છે. આપણી પાસે જે વિજ્ઞાન હોવું જોઈએ, સનાતન કુદરતના કાનૂન ઉપર આધારિત, એ વિજ્ઞાન એ આપણો સનાતન ધર્મ હતો. ને આપણા ઋષિમુનિએ જે શોધખોળ કરી છે એ યુનિવર્સલ ટ્રુથની કરી છે. એના આધારે સાથો લખાયા છે કે દુનિયાના સાયન્ટિસ્ટોને કામ લાગે છે. આ જાપાનવાળા બધા એ પુસ્તકો લઈ ગયા છે અને આપણે આ પાપ પુણ્યમાં પડ્યા છે. મૂળ સાયન્સ બધું ગયું ને પાપ પુણ્યમાં પડ્યા છે, સાચા ખોટામાં પડ્યા છે, નાત જાતમાં પડ્યા છે, સંપ્રદાયમાં પડ્યા છે, ફાટાઓમાં પડ્યા છે. એમાં કઈ જગ્યાએ વિજ્ઞાન છે સાહેબ? એમાં કઈ જગ્યાએ સનાતન સત્ય છે? કેવું મહાપુરુષોએ કેટલા રિસર્ચ કરી ને આપણને દોહન આપ્યું હતું કે યુનિવર્સ શું છે, યુનિવર્સ કઈ રીતે ચાલે છે, એના સિદ્ધાંતો શું છે, શરીર શું છે, શેનું બનેલું છે, કઈ રીતે ચાલે છે, કર્મ શું છે, કર્મનું ફળ શું છે, ફળના પ્રકારો કેટલા છે, ફળ કેવા કેવા સંજોગો, આ બધી જ વસ્તુનું ડિટેલિંગ આપણા ઋષિ મુનિઓએ, સાધુ ભગવંતોએ વર્ષો પહેલા કરેલું છે. પણ એ બધું જ ખલાસ છે ને અત્યારે ધર્મ, સંપ્રદાય, ક્રિયાકાંડ, મંદિર, સંસ્થા, આમાંથી વરઘોડા, આમાંથી ઊંચા નથી આવતા. આમાં કોઈ પ્રિન્સિપલ નથી, માત્ર ઇન્ડિવિડ્યુઅલ માર્કેટિંગ. ઇન્ડિવિડ્યુઅલ માર્કેટિંગ. ચાલ, ભગવાન મહાવીરે 6 મહિના ઉપવાસ કર્યા તો માર્કેટિંગ તો ના કર્યું કે અમારા પાણામાં આટલા માણસ આવવા જોઈએ, એનો વરઘોડો નીકળવો જોઈએ, કોઈ પારણું કરાવવાનું જોઈએ. બોલતા નથી. ઋષભદેવ ભગવાન વખતે કોઈ ના આવ્યું, કારણ કે એ તો બધા જ્ઞાનીઓ હતા. જ્ઞાની એટલે વિજ્ઞાની, એ ફેક્ટને જાણતા હતા. આ ઇન્દ્રિયના સત્યને નહીં, સનાતન સત્યને જાણતા. ઇન્દ્રિયોથી દેખાય છે બધું રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય બિયોન્ડ રિલેટિવ ટ્રુથ. ઇટ્સ અ મેટર ઓફ વિઝન, ઇટ્સ અ મેટર ઓફ લો ઓફ નેચર. એ સમજવાનું હતું. એ ના સમજ્યા એની આ દશા છે. ખ્યાલ આવે? એ દ્રષ્ટિ કેળવાઈ જાય એના પછી કોન્સ્ટન્ટ રહે કે પછી એમાં પણ અધોગતિ થાય અને પછી પાછી ના, પ્રગતિ એ થાય? દ્રષ્ટિ કેળવાઈ જાય પછી ચૂકી જવાય. જો કોન્સ્ટન્ટ રહે તો પાસ થઈ જાય. એનું નામ કેવળ દર્શન. પછી કર્મ, પછી છેલ્લો અવતાર. આ દ્રષ્ટિ પાકી થઈ ગઈ. પાકી કરવા માટેનું તો માર્ગ કહેવાય. પાકી થઈ ગઈ તો માર્ગનો શું આવી ગયો? એન્ડ.
પછી તો કેવળ જ્ઞાન, નિર્વાણ ને મોક્ષ. દ્રષ્ટિ જ બાકી કરવાની છે. આત્મા સિવાય બધું જ કુદરતનું હતું, છે અને રહેશે. એમાં જેટલું મારું છે, મેં કર્યું, મેં ભોગવ્યું, બસ એ બધું અજ્ઞાન છે. શરીર પણ મારું છે, આ બધું અજ્ઞાન છે. એ અજ્ઞાન દ્રષ્ટિમાંથી કાઢવું પડશે, નહીં તો રાગ દ્વેષ થયા કરશે, કર્મ બંધાયા કરશે અને જન્મ મરણ થયા કરશે. અને એચિવ પાછું કરવાનું, મેળવવાનું શું પાછું? તકલીફ એ છે ને, આ તરફ બહુ મહેનત કરીને બહુ કમાયો, પછી મૂકીને ગયો, ઝીરો થઈને જવાનું. બીજા તરફ વળી પાછો ભરઘોડો એનો એ તો શેના માટે? જરૂરિયાત પ્રમાણે મહેનત કરીને માણસે કમાવું જોઈએ વ્યવહારની ભાષામાં, એમાં કોઈ ના કહેતું. પણ બહુ પ્રાપ્ત કરવાથી સુખી થઈ જશું એ માનવાની જરૂર નથી. ઉલટું બોજો થશે. શું થશે?